રાજકોટમાં પરમાત્માનંદ સ્વામીનું નિવેદન સામે આવ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને પરમાત્માનંદ સ્વામીનું નિવેદન છે। ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા મુદ્દે વાત કરી છે। તેઓએ કહ્યું કે બાબા પાસે ઈશ્વરીય શક્તિ છે, લક્ષ્મીનો સદુપયોગ કરે। સાથે જ પરમાત્માનંદ સ્વામીએ કહ્યું કે ગાયને રાષ્ટ્રમાતા બનાવવા મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું કે રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે બંધારણીય અડચણો છે। બાબા સનાતનનું જ કામ કરે છે। દક્ષિણ ગુજરાતના ધર્માંતરણ મુદ્દે નિવેદન ધર્માંતરણ ન થવું જોઈએ, સ્વામીનું કહેવું છે। મેં કહ્યું તેમ ઈશ્વરની શક્તિ કોઈક સંત પુરુષ દ્વારા પ્રગટ થતી હોય છે અને એનો જ્યાં સુધી એ સંત પુરુષ ઐશ્વર્ય ઉપયોગ કરે ત્યાં સુધી કશું ખોટું નથી, ગમે તે યુગમાં। કારણ કે એઆઈ તો ક્યાં રોગ દૂર નથી કરી શકવાનું। એઆઈમાં તમને ઇન્ટેલિજન્સમાં મદદ કરે છે, પણ એઆઈ કે શારીરિક સ્વાસ્થ્યમાં નથી કરવાનું। એ કરે છે તો ખોટું શું છે? એક બંધારણ આપણું સો કોલ્ડ સેક્યુલર છે, એ સેક્યુલર બંધારણની મર્યાદાઓને લીધે સરકાર ઈચ્છતી હોય તો એ નથી કરી શકાતું।